तीरथ नहीं जाऊं मारा संतों धाम गई मारी छोटी उम्र जब तीरथ नहीं जाऊं मारा संतों धाम गई मारी छोटी उम्र राम गोला जीवन जोड़ा आवे मारी छोटी उम्र राम गोला जीवन जोड़ा आवे मारी छोटी उम्र
ભગવાન મઢુલી કોણે બનાવી એનો કરો ને વિચાર. આ તન રૂપી મઢુલી બનાવનાર કોણ હશે? હે તમે જોજો રે, એવામાં જંતરીનો બજાવનારો કોણ છે? હે તમે જોજો રે, એવામાં જંતરીનો બજાવનારો કોણ છે? તમે જોજો, એનો વિચાર કરો કે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? સહેજ રાત પડે એટલે થોડો છાતી ઉપર હાથ મેલીને વિચાર કરવાની જરૂર છે કે હાથનો પંજો બનાવનાર કેવો હશે? નાક બનાવનારો, દાંત બનાવનારો, મોઢું બનાવનારો, આ દાંત મૂક્યા છે આગળ કાપવાના ને પાછળ ચાવવાના. કોક તો એન્જિનિયર હશે ને? વિચાર્યું કોઈ દિવસ? અને જેણે આ નહીં વિચાર્યું એને ક્યારે સત્યનો માર્ગ હાથમાં આવવાનો નથી. આ જેણે નહીં વિચાર્યું એની જોડે ભગવાન રહેતો છે તોય મેર નહીં આવે. રાવણની હોમત રામ ઉભા હતા. રાવણની હોમે રામ ઉભા હતા, પણ દુશ્મન માન્યા એટલે લંકા રાખોડી થઈ. દુર્યોધનની સભામાં દુર્યોધનની હોમે જ કૃષ્ણ ઉભા હતા. કૃષ્ણની એક પણ વાત દુર્યોધને ના માની. અઢળક સંપત્તિનો માલિક હોવા છતાં તમે જુઓ ફજેતી થઈ. અહીંયા આગળ કોઈ સંતનું જો કોઈ ન માને, એ સંત જે કહેવા માંગે છે, અહીંયા આગળ કહ્યું કે ખાઈ ખાઈને શરીર વધાર્યા. આ શરીર શું કરવા માટે મળ્યું છે? આ ઘડનારો કોણ હશે? આ ઘડવા વાળો કોક તો હશે ને. એ કોણ છે? સ્પેશિયલ એન્જિનિયર તમારા માટે રોક્યો. સ્પેશિયલ એન્જિનિયર તમારા માટે રોક્યો છે ને. એન્જિનિયર કોણ છે? કે જેને આ ફર્સ્ટ ક્લાસ ઇમ્પોર્ટેડ દાગીનો બનાવીને આપ્યો છે. વિચારવું કરવાની થોડી જરૂર છે. અને જેને આ નહીં વિચાર્યું એ ગમે તે દુનિયાના કોઈ પણ છેડે જાય, સત્ય મળવું મુશ્કેલ છે. ભગવાન કહે ખોવાયો નથી. ભગવાન કોઈ એક જગ્યાએ છે એવું નહીં, દરેક ઘટોઘટમાં પરમાત્મા રહેલો છે. અમે એકલા કહીએ એવું નહીં. ગીતા એમ કહે છે, હિન્દુ ધર્મનું પ્રખ્યાત જેને ગીતા કહેવાય, ગીતા એમ કહે છે કે મારા સિવાય એનું માત્ર જગ્યા ખાલી નથી. હું બધે સબર ભરેલો. કીડીમય છું, મકોડામય છું, વિઠ્ઠલમાં આથીમય છું, ઝાડ પાડમાં બધે છું. અણુ અણુમાં રહેલો છે, છતાં હજુ માણસ લક્ઝરીઓ ભરી ભરીને આગ્ય ખોરવા જાય છે. હે તારા તન મત પાસ મારા ભાઈ, ઘડનારો બાર છે કે કાયાની મય. પરમાત્મા કહે ખોવાયો નથી, કહે ખોવાય એવો છે પણ નહીં. દરેકની પાસે છે ને છે જ, પણ એની ઓળખાણ નહીં હોવાને કારણે ગીતામાં જેમ ભગવાને કહ્યું કે અર્જુન, મારા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો આ ચોમડાની આંખે તું મને જોઈ શકીશ ને. આ ચોમડાની આંખો લઈને તમે દુનિયાના કોઈ પણ છેડે જાઓ,
એ દેખાતો નથી. દેખાય? ગીતા ના પાડે. એને જો જોવો હોય તો અંતર ચક્ષુ જોઈએ. કઈ ચક્ષુ જોઈએ? અંતર ચક્ષુ, દિવ્ય ચક્ષુ. કૃષ્ણએ કહ્યું કે અર્જુન, હું તને મારી દિવ્ય દ્રષ્ટિ આપું, એ દિવ્ય દ્રષ્ટિથી તું મને જોઈ શક. આપણી આંખે મોતિયો આવ્યો હોય, મોતિયો, તો ચોખ્ખું દેખાય? તો આપણી હોમે જ ઊભું હોય છતાં ચોખ્ખું દેખાતું? એ મોતિયો જઈને કઢાઈ આવો. નડિયાદમાં કાઢા છે. સાથે સાથે એક મણી પણ એવો મૂકી આલે. મોતિયો નીકળી જાય, મણી મૂકી આલે, પછી ચોખ્ખું દેખાય કે ના દેખાય? આ નહીં દેખાતો એને મોતિયો આવ્યો. અને જેને મોતિયો આવ્યો એને કને હોય તોય ના દેખાય. અને મોતિયો કાઢવા, મોતિયો આપણો પાછો, અને કાઢે બીજા. મોતિયો આપણો, એને કાઢે બીજા. એને કાઢવા વાળો જો કોક મળી જાય પછી એને ચોખ્ખું દેખાય. દેખાય કે ના દેખાય? હા. એટલે ભગવાન કહે ખોવાયો નથી, ભગવાન ખોરવા કહે જતાય નહીં. બસ એ છે કેવો, એ કોઈ સંતની પાસે એનું સરનામું છે. ભગવાનના ભક્તો પાસે એનું સરનામું છે. હા, પણ સરનામું એવું છે, તમે ધોન રાખજો. પાછા શાસ્ત્રના નિયમ પ્રમાણે, સંતોના મત પ્રમાણે એ એવો હોય તો. બાકી અહીંયા આગળ પાછા પાઠ ભણાવવા વાળા બહુ છે. ધોરા દાડે તારા બતાવવા વાળા બહુ છે. હા, ધોરા દાડે તારા બતાવવા વાળા બહુ છે. અમારે એક ભાઈ બેંકમાં પૈસા લેવા ગયા, પૈસા લઈને બહાર નીકળ્યા. એટલે ઠગારાએ કહ્યું કે પેન પૈસા મફત આલે, કે હવે આ નોટો બંધ થઈ જવાની અને પ્લાસ્ટિકની કાઢી છે, તે તમારે બદલવી હોય ધ્યાનો બદલી લો. તે બદલવા ગયા ને દુકાનમાં પેસતા હતો ને એક માજી મળ્યો કે ભાઈ મારા પૈસા કેટલા તું લઈ ગયો? હાલતો જ નહીં કે પ્લાસ્ટિકના કરીને મારા અસલ ત્યાં લઈ લીધા. લાઈન કે છે આ અઠવાડિયું થયું. જે ભાઈ બદલવા ગયા હતા, મફત લેવા ગયા હતા, એમને ખબર પડી 100% લૂંટારા છે. તમે ધ્યાન રાખજો. પાછા આવા નીકળ્યા છે ગઠિયા. હા, પ્લાસ્ટિકની બદલી લો, આ નહીં ચાલે કરીને તમને ધૂતી ના જાય. એટલે અહીં લૂંટારા બહુ જોયા છે ને. એટલે ધોણ અને જાગતા રહેજો, નહીતર અહીંયા આગળ તો બહુ લૂંટાયા છે લોકો. મુસાફિર જાગતે રહેના નગરમાં ચોર આતે. મુસાફિર જાગતે રહેજે નગરમાં ચોર આતે હે. તમે ઊંઘી રહેશો અને ખજાનો લઈ જશે. લઈ જાય કે ના લઈ જાય? હા, આ મણિભાઈનો ખજાનો લઈ ગયા. બેલીઓ ઉઠો ઉતાવળા થઈ, આતમ ધન લઈ ગયા ખાતર દઈ. આતમ રૂપી ધન. મણિભાઈનું શરીર તો એવું ને એવું પડ્યું હતું. મય કયું ધન નતું કે એવા પેલા લઈ ગયા. આ જેવા હતા, પગ એવા હતા, નાક, કશું અમેનો કોઈ દાગીનો ઓછો થયો નતો. થયો તો નહીં થતો. કઈ એવી વસ્તુ આમાં આવે છે અને પાછી જતી રહે. જન્મતાની હંગાત કોઈ વસ્તુ આવે છે અને મૃત્યુના સમય કોઈ વસ્તુ જતી રહે. એ આવે છે કોણ અને જાય છે કોણ? એ આવે છે કોણ ને જાય છે કોણ? એમાં ના બહુ પડશે. અતારું એમાં કોણ છે એની તપાસ કરાય. પેલા નહીં મેરાવે. આવે કોણ કરવા રહેશો ને તો આખું જીવન પૂરું થઈ જશે. મેર નહીં આવે. પણ અતારું આમાં છે કોણ એને ખોરી, એની તપાસ કરી લાવો. બાકી તો કહેવાય છે એ કોણ જાણી શકે કાળ રે સવાર કાલ કેવી થાશે. કોણ જાણી શકે
મોટા મોટા બંગલા મોટર ને વાળી ગાડી તારા મોટા મોટા બંગલા મોટર ને વાળી ગાડી બધી માયા બુડી ને ખાલી હાથે જવું પડશે બધી માયા બુડી હંસલો વાચિંતાનો એક દાડ ઉડી જાય હે
તારે અત્યારે આમાં છે કોણ? કોણ જન્મે છે ને કોણ મરી જાય એની ખોજ કરતા કરતા આ અવસર ટૂંકો પડી જાય વિઠ્ઠલમાં. પણ અત્યારે અનિમય છે કોણ? કદાચ માણસ બીમાર પડે એકદમ એટેક જેવું કંઈક દર્દ આવી જાય, દવાખાનામાં દાખલ કરીએ, દવાખાનામાં 108માં આપણે લઈ જઈએ, ડૉક્ટર નાડી ઝાલીને એમ કે આમાં કશું નહીં, એમ તો પાછા લાવવાનો. અત્યારે નાડી જલાય આવો જોઈએ અત્યારે, એટલે એમ કે છે કશુંક છે હજુ, લાવો લાવો લાવો, એમને આવવા તો મહિલાઓ કેમ છે ભાઈ? એ છે કોણ? રમણભાઈ છે, ડાયાભાઈ છે, ચંદુભાઈ છે, ગોરધનભાઈ છે, કોણ છે? જેને તમે બધા છાતી ઉપર હાથ મૂકી મૂકીને કહો છો હું, કે છે ને એ હું કહેનારો કોણ છે? એ હું કહેનારો કોણ છે? એને ઓળખવાનો છે. એ કોણ છે? વાકારા કરવા વાળો, આ આંખના પલકારા મારવા વાળો, બોલવા વાળો, હોંભરવા વાળો, સૂંઘવા વાળો. એક દાડે કોણ હશે પણ નહીં હોંભરે. હોંભરે લો મણિભાઈ કરો, હોંભરે. એક દિવસ વાંખ્યો હશે છતાં જોઈ નહીં શકે. તે કઈ ગયા? જોનારા જતા રહ્યા. કોણ ગયું? તમારા તો એને અહીંયા જ છે. પણ આજે જોનારો હતો એ ગયો, હોંભરનારો ગયો, બોલવા વાળો ગયો, પકડવા વાળો ગયો, ચાલવા વાળો, હેંડવા વાળો જે હતો એને રજા લીધી. એ તમારો હગો હતો. કોણ હતું એ? વિઠ્ઠલ. આ થોડીક તપાસ કરી લીધા જેવી, અને આ તપાસ જેણે કરી વિઠ્ઠલ એમના ફેરા સફળ થયા. બાકી તો પેણ પાણી પાસે દરદ મટી જાય તો ટેમ્પા ઠલવાઈ ગયા વિઠ્ઠલ. હા, એક ભાઈ બેઠા હતા ને જોશી જોશ જોવા આયા. આઠ ની હથેળી જોઈને કહ્યું કે તમને શનિ નડે છે, તમને શનિ નડે. બોલો હાથ હંધા હે તેર તૂટે હે ને? તાકે હો. ઘરમાં લક્ષ્મી આવે રહેતી નહીં? તાકે ના. છોકરાનું હગું આવે છે પણ પાછું પડે છે ને? તાકે હો શનિ નડે. આ બધું એની માથા. તાકે શું કરવું પડે? કે શનિને સાધવો પડે. શનિને સાધવો કે શું કરવાનું? કે બજારમાં જાઓ, સોનાની વેટી લઈ આવો. સોનાની વેટી લાયા અને એ સોનાની વેટી મંત્રીને એવું બધું વિઠ્ઠલ મહારાજ મંત્ર બોલી બધું જે શનિ હોનામ બેહાડી દીધું. કઈ બેહાડ્યો? હોનામ બેહાડ્યો. અને એ વ્યાટી અમને પહેરાય, એ વ્યાટી પહેરાય. 12 મહિના પછી ફરતા જોશી આયા. આઈને પેલાની ખબર અંતર પૂછી, ભાઈ ચમનું છે? હવે સોની નડે છે? ઘરધણીએ કહ્યું મહારાજ જોશી નહીં, અરે હોને શનિ નહીં નડતા, શનિ નહીં નડતા તા પણ હોની નડે. કે હોની ચમના નડે? કે ઉધાર લાયો તો વ્યાતી. હવે હોની ધક્કા ખાય છે. શનિ નહીં નડતો, શનિ નહીં નડતો પણ હોની નડે છે. ઉધાર લાય પહેરી હે. અહીંયા આગળ તમને કશું નડે એવું નહીં. મન જેનું મોદું પડે ને એટલે બધું આવી પહે. મનને મોદું નહીં પડવા દેવા. ખાઈએ મરચું રોટલો પણ કહેવાનું ઘી વગર આમ ખાતા જ નહીં. ભલે મરચું રોટલો ખાતા હોય પણ ઘીની જ વાતો કરવાની એમ જે થાય વિઠ્ઠલ. ભલે ઓલી તલાકા મારતી હોય પણ અમારા દાડા હારા જ કરવા. જો મન મોદું પડ્યું
તો બધી માથાકોટ ઊભી થઈ સમજી હે? હા, તારે એ મન જે મોડું પડે છે ને એને તમે દવાખાનામાં જ્યારે દાખલ થાવ ને એટલે એવી મન આમ તેજ થાય એવી દવા કરે છે ડૉક્ટર વિઠ્ઠલ. હા, એમ જ્યારે જ્યારે કંઈક મનની અંદર કંઈક ખટપટ થાય છે, મન જ્યારે મોડું પડે છે ત્યારે એવા કોઈ સંતની પાસે જો આ મનને લઈ જવામાં આવે, મન ભૂલું પડ્યું છે, મન ભૂલું પડ્યું છે ને બીજે ખોરસ કસ્તુરી હરણની નાભીમાં છે, પણ વનોવન હરણ ભટકે છે. કબીર સાહેબે કહ્યું, પાણી મેં મીન પિયાસી મોહે દેખત આવે હાસી. પાણીમાં માછલી તરસે મરે તે જોઈ મને હસવું આવે. આવે કે ના આવે? એટલે કહ્યું, ભગવાન કહે ખોવાયો નહીં, બધાની પાસે છે, બધેય છે, બસ ફક્ત એની જોવાની આંખો કંઈકથી લઈ આવો. હા, તો જો જોવા જઈએ, ગણતરી કરવા જઈએ તો બહેનો માટે પોતાનો પતિ એ ભગવાન છે. બહેનોને પોતાનો પતિ ભગવાન છે. એ જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે લોકેટ પહેરાય, દોરો પહેરાય, વેટી પહેરાય, નવા ચંપલ પહેરાય, વિઠ્ઠલ મોંઘા મેના પટોરા પહેરાય. એટલા શોખ થાય કે ના થાય? અને ના હોય તો એટલે વિચાર કરવાની જરૂર છે. જેના વડે જાહો જલાલી છે. હે, પોતાનો પતિ એ ભગવાન છે. એટલે પોતાના પતિ જો ભગવાન માનતા હોય તો, ના માનતા હોય તોય છે અને માનો તોય છે. એટલે પોતાના પતિને ભગવાન માનીને હવારમાં જ્યારે ઉઠો ને ત્યારે હસતું મોઢું બતાવજો. આ તો ઉઠે ત્યારથી મણનો મોઢો વિઠ્ઠલમાં. અને જેને હસતું મોઢું બતાવવાનું તો આ મણનું બતાવે, અને નહીં બતાવવાનું તો હવા ભગવાન રાજી થાય વિઠ્ઠલમાં. જેને તમે ભગવાન માનો છો, ખોરો છો, એ તમારે એ જ બેઠો. કેમ? એના વડે બધી દાહો ચલાવી. એટલે પોતાના પતિને સવારમાં ઉઠો તારે હસતું મોઢું બતાવજો અને આખા દૂધની ચા પાજો. હા, ભલે મોંઘું પડે એની ચિંતા ના કરતા, પણ એમની સેવા કરવી. પત્ની માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે. એના સિવાય બીજે ક્યાં ખોરવાનો? ઘરવાળો કદાચ ના હોય, મંદિરવાળા બેઠા હોય, એથી કઈ બંગડીઓ પહેરાતી નથી, પહેરાય. એટલે આગળના ઇતિહાસ તમે તપાસ કરી જુઓ. સીતા સતીએ કોની સેવા કરી, દ્રૌપદીએ કોની કરી, એના આપણે ઇતિહાસ વાગોલી જોઈએ તો ખબર પડે. આપણા ભારતના ઋષિ મુનિઓએ આપણને એવું ભાથું પીરસીને ગયા છે. પોતાનો પતિ એ પરમેશ્વર છે ને સવારમાં ઉઠીને હસતું મોઢું બતાવીએ, આખા દૂધની ચા પીએ. વિઠ્ઠલ ખરું કે નહીં? એ ઉઠે તેમ વાર ઉઠીએ. કંઈકના ગરમ તો ઊંધા નહીં, ભાઈ વહેલા ઉઠે, નાઈ ચા મેલે, ફરી બૂમ પાડે, ઉઠો. ચા પેલા અવરે પાછા ઉઠે અને ઉઠીને પાછા કે દાંતણ લાયા એ ઓસંગે મેલી. આવા નિયમ હોય એમનું ક્યારે કલ્યાણ ના થાય. અને ઘરમાં સારા સંસ્કારો પણ ના આવે. સારા સંસ્કારોનું સિંચન આપણે આપણા બાળકો ઉપર પણ કરવું પડતું. સારા બાળકો આપણા સારા સંસ્કારવાળા પાકે એવા પણ આપણે કરવું પડતું હોય. કોઈ સારા સંસ્કાર લઈને જન્મતું નથી. સારા સંસ્કાર લઈને કોઈ જન્મતું નથી. અહીંયા આવ્યા પછી એમને સારા સંસ્કારો આપવા પડતા. હે, બાળક જન્મે ત્યારથી માં બોલે છે, પપ્પા બોલે છે. હવે એ છોકરાને પપ્પા કેવડાવવા હાતું, એ છોકરાને પપ્પા કેવડાવવા હાતું માને જૂઠું બોલવું પડે.
બોલવું પડે. હા, એ છોકરાને પપ્પા કહેવા હતું માને કહેવું પડે એ પપ્પા આયા, એ પપ્પા આયા કહેવાય. જ્યાં તો વિચારો, પણ પેલાને કેવડાવવા હાતું કહેવું પડે ભાઈ. તારે મમ્મી કેવડાવવા હાતું પતિને કહેવું પડે ઘરવાળી, એ મમ્મી આવી, પેલા મમ્મી ચલો મમ્મી આવી, એટલે ના મમ્મી કહેવાય. પણ પેલાને સમજાવવાનું ભાઈ, ના બોલો તમે, ના બોલો પાછો એવો ના બોલો, તેતરીમું બોલે. એટલે એને માં કેવડાવવા હતું જૂઠું બોલવું પડે. હવે હકીકત આપણા એ ના કહેવાય પણ કહેવું પડતું હોય. કેમ? અહીંયા આગળ કહેવડાવવાનું છે. જન્મતાની હંગાત કોઈ એવા સારા શબ્દો બોલતા નથી. તારે ખરાબ બોલાડવા માટે કોઈ નિહાર છે? તોય ખરાબ બોલે છે. બોલે તવા તેતરીમું બોલે તો આપણે સંભળાય. બોલા છતાં એ કોઈ શીખવાડે છે? કોઈ મા બાપે શીખવાડ્યું? પણ ઘણી ખરી વિદ્યા એવી છે શીખવાડવી ના પડે, આકાશ માર્ગે ઉતરે. આપણા વાળા બોલ્યો હોય એટલે તમે અહીં જે ભાષા બોલો ને એ શબ્દો આકાશમાં ફરતા થઈ જાય વિઠ્ઠલમાં. અને એના લાયક જો કોક બને ને એટલે તરત એમનામ ઉતરે છે. એટલે ઘરમાં સારા સંસ્કારોનું જો સિંચન કરવું હોય તો ઘરમાંથી જ આપણે ચાલુ કરવું પડશે. તો આપણે ચાલુ કરવા માટે શું કરવાનું? અરે ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિદ્ધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિદ્ધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિદ્ધને ફરો છો. ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિદ્ધને ફરો છો. ઘરના સસરાને તમે બ્રહ્માજી માનજો. 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 સાસુને સરસ્વતી માનો, બહાર તીરથ સિદ્ધને ભરો છો. સાસુને સરસ્વતી માનો, બહાર તીરથ સિદ્ધને ભરો છો. ઘરના તે જેઠજીને શંકર માનજો. ઘરના તે જેઠજીને શંકર માનજો. જેઠાણીને પાર્વતી માનો, બહાર તીરથ સિદ્ધને ભરો છો. જેઠાણીને પાર્વતી માનો, બહાર તીરથ સિદ્ધને ભરો છો. ઘરના તે દિયરને બંધન માનજો. ઘરના તે દિયરને બંધન માનજો. રાણીને નણદી બહા માનો, બહાર તીરથ સિદ્ધને ભરો છો. રાણીને નણદી બહા માનો, બહાર તીરથ સિદ્ધને ભરો છો. ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિદ્ધને ભરો છો. ઘરને તે મંદિર બનાવો, બહાર તીરથ સિદ્ધને ભરો છો. ઘર એક આપણું મંદિર છે. બહારના દેવતાઓને નહીં માનીએ તો ચાલશે, પણ આપણા ઘરમાં જે દેવતાઓ છે એને આપણે માનવા પડે. વિઠ્ઠલભાઈ ખરું કે નહીં? જીવનની અંદર સાચી ભક્તિ ને જૂઠી ભક્તિમાં ફેર છે. હા, અને એ તમે જે માનશો એ જ પાછળ એવા સંસ્કારોનું સિંચન થાય. ઘણી ખરી જગ્યાએ નજરનો ફળ આવે છે. નજરનો ફળ આવે. ઘણા ખરા જોઈને કશુંક શીખે છે.
શીખે છે ને? એટલે ભજન આપણને એ શીખવાડે છે કે આપણું ઘર એને સ્વર્ગ બનાવીએ. વિઠ્ઠલ. હા બહેનોને તમે જુઓ, પૈસા આલો ને તો ઘરની લક્ષ્મી બનાવે, અનાજ આલો તો ભોજન બનાવે. વિઠ્ઠલ બનાવે ને. ઘર આપો તો મંદિર બનાવે. પણ ક્યારે બને? સારા સંસ્કારોનું જ્યારે સિંચન થાય છે ત્યારે. કોઈ સારા સંસ્કારો આપણને આપનાર જો કોઈ મળી જાય તો નર્મથી નારાયણ પણ થાય. થાય કે ના થાય? હા, દુર્યોધનની જોડે જે હતા એ અને પાંડવોની જોડે જે હતા એમાં ફેર છે ને કે નહીં? દુર્યોધનને અત્યારે હવાર ઉઠીને જ મામો શકુની શું શીખવાડ્યું? મહાભારતની અંદર કઈ કઈને મંથરાએ શું શીખવાડ્યું? રામાયણમાં તો એક જ મંથરા હતી. અહીં તો ફરીએ ફરીએ ગલીએ ગલીએ નરી મંથરાઓ. ચેતતા રહેજો પછી. થાય કે ના થાય? હા, અને મંથરા ક્યારે કોઈને સારું શીખવાડતી નથી. વિઠ્ઠલ. આડોશી પાડોશી ઝઘડો થયો હોય ને તે પેલો આઈને કહી જાય પેલો બોનને હું જતી રહે પીએ આવીશ જ નહીં હમણે. લે આ મંથરા. બોન લાગે હે ને ઓલવવાનું કામ કરો, મોકલવાનું કામ શું કરવા? પણ બને બે વાસણ ભેગા થાય એટલે કોકદાડ ખખડે ખરો. કોકદાડે ખખડે ખરો. પણ કરતે 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 આ જીવન કોઈનું હરખું સીધું હોતું નથી. બજારમાંથી તમે લગ્ન કરવા માટે સીધું લાવો છો એ સારું હોય છે? તોય વેણવાનું ઝાટકવાનું હોય કે ના? નોમ એનું સીધું, પછી તો લાવનારને ખબર છે કેટલું આખું છે. એટલે નોમ પ્રમાણ પણ ગુણ ના હોય. હા હા, હવે પાછી સિસ્ટમ એક એવી આવી ગઈ છે, જો સીધું લેવા જાવ તો સાફ કરીને આવે. એટલે લાઈટ તમારું ઓરી જ દેવા એવી સિસ્ટમ છે. હું આખું એને સીધું કરવું પડતું હોય એમ જીવન દરેકનું સીધું હોતું નથી. હું આખું હોય પણ એને કોઈ જો એવો સારા સંસ્કારો આપનાર મળે તો સીધું થાય છે કે નહીં થતો? હા, એમ માણસને સીધું કરવા માટે, જીવન સીધું કરવા માટે પહેલા પથ્થર તો આપણે ખાઈએ છીએ કેવું? માણસના ખોરાક તમે જુઓ, ત્યારે માણસનું પીવાનું તમે જુઓ. માણસ પ્રમાણેનું જો ખોરાક ના ખાય, માણસ પ્રમાણેનું જો ના પીવે તો એને માણસ કહેવાતો નથી. કહેવાય? હા, તમે જુઓ એવું કહેવાય છે કે એક બોન પેલા ડોલી રેંગડો આવે ને લેન આવા ફરિયામાં પેઠી સોસાયટીમાં છે. સોસાયટીમાં બે બાજુ ફરીને આવી પણ કોઈ હોવા ગામ રેંગડો ના લીધો. બોકડો બહાર મેલેલો તો એના ઉપર એક ભાઈ બેઠા હતા. બોન બબડતો નીકળ્યા, કોઈ રેંગડો ના લીધો, કોઈ રેંગડો ના લીધો. પેલી બોને બોલાયા, અરે ભાઈએ બોલાય, ગયા બોન કેમ બબડાવશું? ત્યાં રેંગડો કોઈ ફરિયા વાળાએ ખાવાનો બંધ કરી દીધો કે કોઈ ના લીધો? કે વેચવા છતાં કે હા કે બેસ માં જોડે અહીં બેસ અહીંયા આગળ વેચાઈ જાય કે હા ઘરાક અહીંયા જ આવે, ઘરાક અહીંયા જ આવે કે હા. એટલે ઘેર હું ફરીને આવે કોઈ ના લીધો, ઘરાક અહીં તમને આવે કે જો આજ બોકડા ઉપર બેઠે બેઠે મેં મારા બાપાની 10 વીઘો પાટ વેચી ખાધી. તો આ પિત્તરનો વાહન ફર્સ્ટ ક્લાસ ઘર હતો, વેચી ખાતો. આ બોકડે બેઠે બેઠે ઘરાક અહીંયા જ આવે. મારું આટલું બધું વેચાઈ ગયું છું, તારા રેંગડો નહીં વેચાય? તાર બોનને ખબર પડી બંદા પરવારી બેઠા. હે, જીવનની અંદર એવું કહેવાય છે માણસ પ્રમાણે એના ખોરાક
હોય કે ના હોય? હા, માણસ માણસ પ્રમાણેની એની રહેણી કેણી હોય. માણસ માણસ પ્રમાણે જ્યારે જીવતા હોય, ખરું કે નહીં? માણસ જુઓ, તમે વિચારો કેવું માણસના ખોરાક કેવા છે. ઘરમાં ઊંદેડું મરી જાય બહાર નાખ્યા, બલાડું મરી જાય બહાર નાખ્યા, પાડું મરી જાય બહાર નાખ્યા, ઘરમાં જે મરી જાય એ બહાર નાખ્યા આવે છે. અને બહાર મરી જાય ને એને વેચાતું લાઈન પાછા બાફીને ખાય. તમે જોયું આવું વિઠ્ઠલમાં? બહાર મરી જાય એને વેચાતું લાવે અને પાછા બાફી કેટલા જ હોશિયાર મોણા. અને માણસ કહેવાય વિઠ્ઠલમાં? ભગવાને ભૂલો પડ્યો માણસ કહેવું કોને? માણસ માણસ પ્રમાણે ના જો એના ખોરાક હોય, માણસ માણસ પ્રમાણે ના એનું પીવાનું હોય તો એને માણસ કહેવાય. માણસ એ દેખાવે ના ઓળખાય. માણસ એની ચાલચલગતથી વિઠ્ઠલ મહારાજ ના ઓળખાય. એની રહેણી કેણીથી, એના ખોરાકથી. હંસલો ને બગલો રંગે રૂપે એક છે. બગલો એના આહાર થકી ઓળખાય કે ના હોય? હંસનો ખોરાક અને બગલાના ખોરાકમાં ફેર છે કે નહીં? હા, આપણે એવા ખોરાક પણ ના ખાઈએ, ખાવા જેવા હોય એ જ ખાઈએ. એમ કહેવાનું એવું કે માણસ છીએ આપણે, એટલે માણસ માણસ પ્રમાણે ના હોય. હાવ હોનાની વાત આપણે કરીએ પણ જેને ના સમજાય